નમસ્કાર વાલા દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર નંબર 197 પર આજ પહોંચ્યા છીએ અને આજે જુલાઈ 2026 સાથે સંકળાયેલી હોય એવી ખાસ મહત્વની કેટલીક ઘટનાઓને આપણા લેક્ચરમાં આજે સ્થાન આપવાનું છે. લેક્ચર ચાલુ કરીએ એ પહેલા આ જુલાઈ મહિનામાં 27મી જુલાઈ 2026ના દિવસે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે ખૂબ અગત્યની એક સ્પેશિયલ જનરલ બેચ ક્લાસ 3 માટે શરૂ થવાની છે. જે મિત્રોને CCE2 આપવાની હોય, CCE પરીક્ષાઓની તૈયારીઓ હોય, તલાટી, જુનિયર સિનિયર ક્લર્ક, મ્યુનિસિપાલિટી અંતર્ગત આવતી વિવિધ પ્રકારની પરીક્ષાઓ કે કોઈ ખાસ પ્રકારની યુનિવર્સિટીઓની પરીક્ષાઓ હોય, આગામી સમયમાં પોલીસ ભરતીની તૈયારીઓ કરવા ઈચ્છતા હોય તો તમામ પ્રકારના વિદ્યાર્થીઓ માટે આ બેચ છે એ ખાસ અગત્યના આશીર્વાદ સમાન બેચ સાબિત થશે. એટલે જે મિત્રો હાલમાં 12મા ધોરણનો અભ્યાસ પૂરો કર્યો હોય, કોલેજમાં આવ્યા હોય અથવા કોલેજ ચાલુ હોય કે કોલેજ પૂરી પણ થયેલી હોય તેવા મિત્રો વહેલી તકે આ બેચને જોઈન કરી આગામી 8 મહિના સુધી ખૂબ સરસ મજાનો અભ્યાસ કરીને પોતાની કારકિર્દીને ક્લિયર કરશે. બીજું કે આ બેચનો જે રોજનો સમય છે એ 3:30 થી 5:30 એટલે કે આફ્ટરનૂન બેચ કહેવાય, બરાબર, એ ટાઈમમાં રહેશે. ટોટલ ડ્યુરેશન દોસ્તો 8 મહિનાનો રહેશે. એટલે તમે ફોન ઉપર પણ ઇન્ક્વાયરી કરી શકો અથવા તો વધુ વિગત માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક સાધી શકો છો. બીજું, આ બેચ જોઈન કરનારા વિદ્યાર્થીઓને CCE B ગ્રુપ અને A ગ્રુપ બંનેનો રેકોર્ડેડ કોર્સ પણ નિઃશુલ્ક રીતે મળવાપાત્ર થશે. એટલે રાહ જોયા વગર વહેલી તકે સારામાં સારો કોચિંગ મેળવવા માટે વર્લ્ડ ઇનબોક્સ ગાંધીનગરને સંપર્કમાં રાખો. પહેલો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરની એક અગત્યની કલ્ચરલ ઘટના છે. ભારત અને એક મધ્ય એશિયાઈ દેશ છે કિર્ગિસ્તાન, આ બંનેની વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો આગળ વધે એવો એક તાજેતરમાં નિર્ણય લેવામાં આવ્યો છે. તો કિર્ગિસ્તાન જે દેશ છે એની રાજધાની છે બિશ્કેક અને બિશ્કેકમાં દોસ્તો એક અગત્યના સેન્ટરની સ્થાપના થઈ છે અને એક એવું કેન્દ્ર કે જે ભારતનું મહાભારત, બરાબર, જે આપણો ખૂબ પ્રાચીન ગ્રંથ અથવા મહાકાવ્ય આપણે જેને કહીએ તો મહાભારત અને એવી જ રીતે કિર્ગિસ્તાનની આશરે 1000 વર્ષ જૂની એક સાહિત્યિક રચના છે જેનું નામ છે માનસ. એ ત્યાંના પૌરાણિક રાજાઓ અને એમના દીકરાઓની કહાનીઓ છે. તો આ માનસ અને મહાભારતનો જે અભ્યાસ થાય એના માટે બંને દેશે પ્રોત્સાહન આપવા માટે એક સેન્ટરની સ્થાપના કરી છે. એટલે કલ્ચરલ મુદ્દો આખો સામે આવે છે જેથી ભારતના વિદ્યાર્થીઓ માનસનો અભ્યાસ કરી શકે અને ત્યાંના વિદ્યાર્થીઓ મહાભારતનો અભ્યાસ કરે. આ બંને મહાકાવ્યો, બરાબર, બંને મહાકાવ્યો, મહાગ્રંથો જે છે તો એની અંદર કેટલી સામ્યતા છે, કેવા કેવા માનવ મૂલ્યોની વાત છે, કેવા કેવા સંઘર્ષોની વાત છે, માનવ જાતિને કેવા નવા સંદેશાઓ આપવાની વાત છે, આ બધું જે કહી શકાય કોન્ટેમ્પરરી સ્ટડી જેને આપણે કહીએ એના આધારે આગળ વધશે. તો અહીંયા આપણે ખાસ યાદ રાખવું પડશે બંને દેશ ભારત અને કિર્ગિસ્તાન, આ સવાલ આવી શકે એટલે તમારું જે ફોકસ છે કિર્ગિસ્તાન ઉપર તમારે રાખવાનું છે, બરાબર. અને રાજધાની કઈ છે? રાજધાની છે બિશ્કેક. તો આ બિશ્કેકમાં આ સેન્ટરની સ્થાપના થઈ, દિલ્હીમાં નથી થઈ, યાદ રાખજો, દિલ્હીમાં નથી થઈ. તો જે સેન્ટર છે એનું નામ શું છે? માનસ અને મહાભારત સિવિલાઇઝેશન સ્ટડીઝ સેન્ટર. તો આ બહુ જ મહત્વની વાત છે. માનસ કયા દેશનું છે? કિર્ગિસ્તાનનું. બહુ જ પ્રખ્યાત, આશરે 1000 વર્ષ જૂની સાહિત્યિક કૃતિ. અને મહાભારત છે એ તો તમને ખ્યાલ જ છે કે ભાઈ હજારો વર્ષો પહેલાની કૃતિ છે અને બંનેની વચ્ચેની સામ્યતા ચકાસવામાં આવશે. એટલે આ બેઝિક વાત થઈ ગઈ. બાકીના મુદ્દાઓ વાંચવાની જરૂર નથી. જેમ કે આ કેન્દ્ર કિર્ગિસ્તાનની માનસ નેશનલ એકેડમી અને નવી દિલ્હીનું સેન્ટર ફોર ધી સ્ટડીઝ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન્સ, આ બંનેનું સંયુક્ત સાહસ છે. તો આ એક વિગત આપણે એકવાર બે વાર વાંચેલી હોય તો ઠીક છે, બાકી એની કોઈ જરૂર નથી. સાંસ્કૃતિક, રાજદ્વારી, કલ્ચરલ ડિપ્લોમસી વગેરેને સપોર્ટ મળશે. ઠીક છે, મૂળ મુદ્દો આમાં કવર થઈ ગયો છે. હવે વધારે હોશિયારથી માનસ એક્ઝેક્ટલી ક્યારે લખાણું, માનસમાં કેટલા, જેમ મહાભારતમાં પર્વો છે એવી રીતે ત્યાં કેટલા પર્વો છે અથવા કેવી પંક્તિઓ છે, બરાબર, કઈ કહાની છે, એ બધી ગોતવાની જરૂર તમારે નથી. જસ્ટ આટલો ફેક્ટ મોર ધેન ઇનફ વાળી વાત થઈ જાય. ચાલો, ત્યારબાદ જે બીજો મુદ્દો છે એ ગુજરાત સરકારના સ્વાસ્થ્ય વિભાગ સાથે સંકળાયેલો છે. ગુજરાત સરકારે બે અગત્યની પહેલ જુલાઈ મહિનાની શરૂઆતમાં લોન્ચ કરી છે અને જે બે પહેલ છે એમાં એક પહેલનું નામ છે નમો સ્વચ્છતા અભિયાન અને બીજી જે પહેલ છે એનું નામ છે અમૃતપાન અભિયાન. નમો સ્વચ્છતા અભિયાન છે દોસ્તો, આ જોઈને તમને એટલો તો ખ્યાલ આવે છે કે સ્વચ્છતા અભિયાન છે તો કોઈને કોઈ પ્રકારની સ્વચ્છતા રિલેટેડ પ્રવૃત્તિ આમાં કરવામાં આવી હશે અથવા તો આવી છે, બરાબર. તો આ જે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ છે નમો સ્વચ્છતા અભિયાન, એ મેઇનલી ફોકસ કરે છે સ્વાસ્થ્યના જે કેન્દ્રો છે, એટલે કે આપણા આખા ગુજરાત રાજ્યમાં
સ્વાસ્થ્ય પ્રદાન કરતા જે પણ સારવાર કેન્દ્રો છે, મોટી હોસ્પિટલ્સ હોય, નાની હોસ્પિટલ્સ હોય, પીએચસી, સીએચસી જેવા સેન્ટર્સ હોય, આવી ટોટલ મળીને 11,935 જેટલા સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ખૂબ સઘન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. 1 જુલાઈ નેશનલ ડોક્ટર ડે અને એ દિવસથી 1 અઠવાડિયું એટલે 7 જુલાઈ સુધી આ કાર્યક્રમ ચાલ્યો. જૂની જેટલી દવાઓ, જૂનું જેટલું ફર્નિચર, ભાંગેલા તૂટેલા સાધનો, એ બધો કાટમાળ સરકારે બહાર કાઢ્યો. એનો યોગ્ય નિકાલ કરવાનો પ્રયત્ન કર્યો. કારણ કે સ્વચ્છતાના કેન્દ્રો મતલબ સ્વાસ્થ્યના જે કેન્દ્રો છે, બરાબર, સ્વાસ્થ્ય કેન્દ્રો આપણા જેટલા હોય, જો એ સ્વચ્છતા કેન્દ્ર બને તો જ આપણું આરોગ્ય જળવાય. બીમાર પડવું એના સ્થાન ઉપર આપણે તકેદારી રાખવી ખાસ હિતાવહ છે. એટલે સ્વાસ્થ્ય કેન્દ્રોની સ્વચ્છતા આ આપણે ખાસ મહત્વનો મુદ્દા તરીકે ધ્યાને રાખીશું. બની શકે કે તમને એવો સવાલ આવે કે નમો સ્વચ્છતા કેન્દ્ર છે અથવા નમો સ્વચ્છતા અભિયાન છે, તેમાં કયો મુદ્દો સંકળાયેલો છે? પછી ઓપ્શન્સ આપે કે ભાઈ રાજ્યના તમામ બસ સ્ટેશનની સફાઈ, રેલવે સ્ટેશન જે છે એની સફાઈ, તળાવો નદીઓ છે એની સફાઈ. તો એવું કોઈ બાબત નથી. સ્વાસ્થ્યના જે કેન્દ્રો છે, હોસ્પિટલ્સ છે, એની સફાઈની સાથે સંકળાયેલો મુદ્દો છે. અને એવી જ રીતે આ જે અમૃતપાન અભિયાન છે એનો ઉદ્દેશ છે નવજાત બાળકો, નવજાત શિશુ અને બાળકોનો જે મૃત્યુ દર છે એને ઘટાડવો. એના માટે સ્તનપાન ઉપર વિશેષ ફોકસ કરાવવું અને એનું સર્વેલન્સ કરવું. એ બાબત ઉપર ખાસ ફોકસ કરીને ગુજરાત સરકારે આ એક અભિયાન પણ ચલાવ્યું છે. તો 1 બાય 1 વસ્તુઓ જોઈ લો. 1 જુલાઈ 2026, જેને આપણે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ કહીએ છીએ, એ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આ બંને અભિયાનોની શરૂઆત કરવામાં આવી. એટલા માટે આપણે એને અત્યારે ભણીએ છીએ. હું તમને એક પ્રશ્ન પૂછી લઉં. આ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ છે એ કોની યાદમાં આપણે ઉજવીએ છીએ એ તમારે મને કમેન્ટમાં આપવાનું. જે મેં ઓલરેડી તમને આ મહિનાના કરંટમાં ભણાવેલું જ છે, એટલે તમે મને આનો જવાબ અચૂકપણે આપો છો. નમો સ્વચ્છતા અભિયાન, બરાબર, એ 1 થી 7 જુલાઈ 2026 દરમિયાન ઉજવવામાં આવ્યું. રાજ્યની તમામ 11,935 સરકારી આરોગ્ય સંસ્થાઓ, આ ખૂબ આઈએમપી બાબત થઈ. બની શકે કે તમને આની પર અહેવાલ આવી જાય, બરાબર. નમો સ્વચ્છતા અભિયાન ઉપર અહેવાલ પણ આવે ત્યારે આ આંકડો લખવો ખાસ જરૂરી છે. 11,935 સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો અથવા સ્વાસ્થ્ય સંસ્થાઓ, આરોગ્ય સંસ્થાઓ, સબ સેન્ટર, પીએચસી, સીએચસી અને સિવિલ હોસ્પિટલોમાં 7 દિવસીય સઘન ઝુંબેશ તરીકે સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી. તો આ આંકડા સહિતના મુદ્દા આપણે યાદ રાખવા જોઈએ. મેં તમને જણાવ્યું કે એમાં શું શું કામ કરવામાં આવ્યું, બરાબર. હોસ્પિટલ પરિસરોમાં વર્ષોથી પડી રહેલું જૂનું ફર્નિચર હોય એનો નિકાલ થયો, આઉટડેટેડ મેડિકલ સાધનો હોય તેનો નિકાલ થયો, નકામા કોમ્પ્યુટર્સ, ભંગાર એમ્બ્યુલન્સ અને બિનજરૂરી જૂના દસ્તાવેજો હોય એનો બધાનો નિકાલ કરવામાં આવ્યો. તમે અહેવાલ લખો ત્યારે આ એનો એકદમ કોર ટોપિક થાય. આટલા મુદ્દા ખાસ ધ્યાને રાખવા પડે. આ સિવાય તૂટેલી ટાઇલ્સ, દરવાજા, બારીઓ, લાઇટ, શૌચાલયનું નળનું જે સમારકામ, આ બધાને પણ પ્રાથમિકતા આપવામાં આવી જે જીવન જરૂરી છે. ટાઇલ્સ તૂટેલી હશે, દરવાજા તૂટેલા હશે, બારીઓ, લાઇટ્સ નહીં હોય તો એ બધાથી નાગરિકોને બહુ હાલાકી થશે. એટલે આ બધાની ઉપર કામ કરવામાં આવ્યું. સંદેશ સૂત્ર શું આપ્યું? પહેલું સુખ તે જાતે નહીં રહ્યા. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. મેડિકલ ફિલ્ડમાં આ એક બહુ આઈએમપી ટેગલાઇન છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, બરાબર. સારવાર કરવી એના કરતાં અગાઉથી જ સાવચેતી રાખવી એ બહુ જ જરૂરી છે. આ બાબત ઉપર તમને અંગ્રેજીમાં નિબંધ પણ પૂછી શકાય. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર માત્ર સ્વાસ્થ્યને તે ધ્યાનમાં રાખીને લાગુ પડે એવું નથી. તમે તમારા જીવનની બીજી ઘણી બધી બાબતોમાં પણ આ વસ્તુને લાગુ કરી શકો. વ્યાપક રીતે સામાજિક સ્તર ઉપર પણ લાગુ કરી શકો, નેશનલ લેવલ ઉપર પણ આને લાગુ કરી શકો. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર ઇકોનોમીના કેસમાં લાગુ કરી શકાય, રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ લાગુ કરી શકાય, કૃષિના ક્ષેત્રમાં લાગુ કરી શકાય, સ્વાસ્થ્યના ક્ષેત્રમાં લાગુ કરી શકાય, કાયદો અને વ્યવસ્થા જાળવવાની વાત હોય એમાં પણ આને તમે લાગુ કરી શકો. એટલે જરૂરી નથી કે આ વાક્ય ખાલી ને ખાલી તમે માત્ર ને માત્ર સ્વાસ્થ્ય પૂરતું તે ઇમ્પોર્ટન્સ ધરાવે, બધા ફિલ્ડમાં લાગુ કરાવે. હવે આ વાત તમે નિબંધમાં લખી શકો છો. એટલે આ બધા મુદ્દાઓ ખાસ તમારે ધ્યાને રાખવા પડે. અમૃતપાન અભિયાન છે, મૂળ ઉદ્દેશ શું છે? તો કે ભાઈ નવજાત શિશુ અને બાળકોમાં જે મૃત્યુ દર જોવા મળે એને આપણે ઘટાડવાનો છે, બરાબર. નવજાત શિશુ અને બાળ મૃત્યુ દર, ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ ઘટાડવો છે, બરાબર, ડાઉન કરવો છે. તેમજ બાળ પોષણ અને સ્તનપાન અંગે વ્યાપક જનજાગૃતિ લાવવી છે. આ સૌથી આઈએમપી વિગત. માનો કે અમૃતપાન અભિયાન છે, આની પર MCQ પૂછાય એનો ઉદ્દેશ, તેમાં આ વાતને જ આઈડેન્ટિફાય કરવાની.
આ યોજનામાં સૌપ્રથમ અરવલ્લી જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે એને સફળતાપૂર્વક અમલીકરણમાં લાવવામાં આવ્યું હતું અને પછી જુલાઈ 2026થી તેને રાજ્યવ્યાપી લાગુ કરવામાં આવ્યું. એટલે અમૃતપાન અભિયાન છે એ પાયલટ પ્રોજેક્ટ તરીકે કયા જિલ્લામાં લાગુ થયું? અરવલ્લીમાં લાગુ કરવામાં આવ્યું હતું. એમાં સફળ પરિણામ મળ્યું એટલે એમાંથી આપણે આગળ જઈ અને એને રાજ્યવ્યાપી ઝુંબેશમાં કન્વર્ટ કર્યું. તો આ બે મુદ્દા બહુ જ આઈએમપી છે. મેં તમને મુદ્દા કીધા છે. દરેક બાળકનું રિયલ ટાઈમ ડિજિટલ ટ્રેકિંગ અને મોનિટરિંગ સુનિશ્ચિત કરવા માટે ટેકો પ્લસ નામનો સોફ્ટવેર ઉપયોગમાં લેવામાં આવ્યો. તો જો અહીંયા શું થયું, ટેકો પ્લસ આ સોફ્ટવેર છે. તો આ તમારે જોવાનું છે કે ભાઈ તમે ડિજિટલ સંસાધનોની મદદથી સ્વાસ્થ્યની જાળવણી માટે કેવા પગલાં લઈ શકો. તો આ મેઇન્સ માટે કામ લાગે એ પ્રકારનું ફેક્ટ થયું. જન્મના પ્રથમ 1 કલાકની અંદર બાળકને સ્તનપાન મળવું ખૂબ જરૂરી છે, જેનાથી તમે હાઇપોથર્મિયા એટલે શરીર અતિશય ઠંડુ પડી જવું એનાથી બાળકને બચાવી શકાય, જીવ ઉપરનું જોખમ ઘટાડી. અને બીજી એક ખાસ વાત, જન્મ થયાના શરૂઆતના જે 6 મહિના છે, બરાબર, સતતપણે સરકાર એની પર ફોકસ કરે છે કે જે શરૂઆતના 6 મહિના છે એમાં માત્ર બાળકને સ્તનપાન જ કરાવવું, પાણી પણ ના પીવડાવવું, બીજું પણ કશી વસ્તુ ખાવા પીવાની આપવી નહીં, માત્ર ને માત્ર સ્તનપાન. કારણ કે બીજી કોઈ વસ્તુ આપશો જો એ પ્રદૂષિત હશે, ડાયરિયા થવાની કે ન્યુમોનિયા થવાના ચાન્સ છે. તો આ જોખમ ઘટાડવા માટે સતતપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ વાતને જાહેરાતમાં લે છે, ફોકસ કરે છે. ઘણા બધા બ્રાન્ડ એમ્બેસેડર, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર જેવી મોટી હસ્તીઓ પણ આવા કેમ્પેનમાં જોડાય છે અને બાળકોને શરૂઆતના 6 મહિનામાં માત્ર ને માત્ર સ્તનપાન ઉપર જ ફોકસ કરાવવું, આ વાતને ધ્યાને રાખીને આગળ વધે છે. ત્યારબાદ ત્રીજો જે આજનો ટોપિક ભણવો છે, સમજવો છે, એ ભારતના એક ઇન્ટરનેશનલ રિલેશન સાથે જોડાયેલો મુદ્દો છે. એક દેશ છે જેનું નામ છે કતાર, બરાબર. આ કતારના જે ભૂતપૂર્વ અમીર એટલે કે એના જે મુખ્ય વ્યક્તિ જેને કહી શકાય આપણે કેમ રાષ્ટ્રપતિ છે એવી રીતે, બરાબર. તો ભૂતપૂર્વ અમીર હિઝ હાઇનેસ શેખ હમાદ બિન ખલીફા અલ થાની, આ એમનું નામ છે. શેખ હમાદ બિન ખલીફા અલ થાની એમનું નિધન થયું અને એમનું નિધન થવાથી ભારતે કતાર સાથેના રાજકીય સંબંધોને ધ્યાનમાં રાખીને 13મી જુલાઈ 2026ના દિવસે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે આપણા દેશમાં. એટલે એને ધ્યાનમાં રાખીને આજે એક દિવસનો રાષ્ટ્રીય શોક આપણા દેશમાં જાહેર થયો. તો એને લઈને સમગ્ર ભારતમાં જ્યાં નિયમિતપણે આપણો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવે, ફરકાવવામાં આવે, એ ધ્વજને આપણે અડધી કાઠી એટલે કે હાફ માસ્ટ રાખવામાં આવશે અને કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો આ દિવસે યોજાશે નહીં. અને જો ભૂતકાળમાં કદાચ 13મી તારીખે કોઈ આયોજન કરવાનું રાખ્યું હોત, નક્કી કર્યું તો પણ એને કેન્સલ કરવામાં આવ્યું હોત. એટલે આ બાબત આપણા માટે મહત્વનું છે. ભારત સરકાર વતી જે સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી છે કિરેન રિજિજુ, એ પોતે ભારત સરકાર વતી કતાર જઈ અને પોતે એમને રૂબરૂ શોકની લાગણી વ્યક્ત કરશે. તો અહીંયા આપણે શું ધ્યાન રાખવું પડે કે આ ટાઈપની ઘટના ઘટે છે તો આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ શેખ હમાદ બિન ખલીફા અલ થાનીના નિધન ઉપર દેશમાં રાષ્ટ્રીય શોક 13મી જુલાઈએ જાહેર કરેલો એ કયા દેશ સાથે જોડાયેલા હતા? કતાર. કતારના એ ભૂતપૂર્વ અમીર હતા એટલે કે ત્યાંના રાષ્ટ્રના મોટા અધ્યક્ષ હતા. તો આટલા ફેક્ટ આપણે આમાં ખાસ યાદ રાખીએ. શેખ હમાદ બિન ખલીફામાં આપણે અલ થાની આ એક શબ્દ યાદ રાખો. કદાચ આ લેવલે એમસીક્યુ જાય તો અલ થાની ઉપરથી તમે નામને આઈડેન્ટિફાય કરી શકો છો. ચાલો આ રીતે આઈએમપી વિગત ધ્યાને રાખીએ. ક્રિકેટના શોખીન માણસો અને ક્રિકેટના રસિયા લોકો માટે આઈએમપી મુદ્દો છે. ભારતના 2 અગત્યના ક્રિકેટર, એક મહિલા અને પુરુષ ક્રિકેટરને તાજેતરની અંદર જ આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું. દોસ્તો, આઈસીસી હોલ ઓફ ફેમ એક એવી રચના છે, એક એવી વ્યવસ્થા છે કે દુનિયાભરના ક્રિકેટરોએ જ્યારે ક્રિકેટને આગળ લઈ જવા માટે, ક્રિકેટને લોકપ્રિય બનાવવા માટે ખૂબ એફર્ટ લગાડ્યો હોય, ખૂબ સારી મહેનત કરી હોય, તો એ જ્યારે ક્રિકેટર રિટાયર્ડ થાય, એ રિટાયર્ડ થયા બાદ 5 વર્ષ પછી એની કાબેલિયતોને ધ્યાનમાં રાખી અને લંડન ખાતે આઈસીસી હોલ ઓફ ફેમ છે ત્યાં એનો સ્થાન એટલે કે એનું એક પોર્ટ્રેટ મૂકવામાં આવે અને એને હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું કહેવાય કે ભાઈ આ માણસે કોઈ પણ દેશનો એ ક્રિકેટર હોઈ શકે, બરાબર. એણે ક્રિકેટને લોકપ્રિય બનાવવામાં, ક્રિકેટને વધુ પ્રસારિત કરવામાં પોતાના જીવનનું શ્રેષ્ઠ સમર્પણ કર્યું છે. તો આ પ્રકારે સૌરવ ગાંગુલી, બરાબર, સૌરવ ગાંગુલી અને એમની જ સાથે આપણા દેશના બીજા એક અગત્યના ક્રિકેટર છે અંજુમ ચોપરા.
બરાબર, મહિલા ક્રિકેટર છે. આ બંનેને તાજેતરમાં 2026માં આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ બહુ જ આઈએમપી વિગત થઈ. સૌરવ ગાંગુલી ભારત વતી હોલ ઓફ ફેમમાં સ્થાન પ્રાપ્ત કરનારા પુરુષ કેટેગરીમાં 10મા ક્રિકેટર છે અને અંજુમ ચોપરા મહિલા કેટેગરીમાં 3જા ક્રિકેટર છે. એટલે ઇન્ડિયામાં ટોટલ 10 પુરુષ અને 3 મહિલા સહિત ટોટલ 13 ક્રિકેટર્સ એવા છે કે જે આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન ધરાવે છે. તો આટલા ફેક્ટ આપણે ખૂબ ધ્યાન રાખવા પડશે. હવે જો આઈસીસી દ્વારા ક્રિકેટ ઇતિહાસના મહાન ખેલાડીઓના યોગદાન અને એમની વિરાસતને ધ્યાનમાં રાખીને આઈસીસી હોલ ઓફ ફેમ આપવામાં આવે છે. આ વન કાઇન્ડ ઓફ ક્રિકેટનું સર્વોચ્ચ સન્માન જ છે એમ આપણે સમજી શકીએ. જુલાઈ 2026માં ભારતના 2 પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને અંજુમ ચોપરાને આ લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. કદાચ બની શકે કે 1 માર્ક્સનો જે ક્વેશ્ચન હોય એમાં આવો સવાલ આપે સીસી એ ગ્રુપમાં કે ભાઈ તાજેતરમાં આઈસીસી હોલ ઓફ ફેમમાં ભારતના કયા 2 ક્રિકેટરોને સ્થાન આપવામાં આવ્યું, ત્યારે તમારે એમના નામ યાદ રાખવા પડે, સૌરવ ગાંગુલી અને અંજુમ ચોપરા. આજે આઈસીસી હોલ ઓફ ફેમ શું છે તો કે વિશ્વ ક્રિકેટના ઇતિહાસમાં રમત પ્રત્યે અસાધારણ અને લાંબા ગાળાનું યોગદાન આપનારા જે દિગ્ગજ ખેલાડીઓ હોય, અમ્પાયર હોય કે કોઈ મોટિવેટર સંવર્ધકો હોય, એમને સન્માનિત કરવા માટેનું સર્વોચ્ચ ડિજિટલ વર્ચ્યુઅલ સન્માન પ્લેટફોર્મ છે. આ સન્માન પ્રણાલી છે એની શરૂઆત 2009થી થયેલી છે. ક્યારથી? 2009થી કરવામાં આવી છે. કોઈ પણ ખેલાડી એની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હોય એના ઓછામાં ઓછા 5 વર્ષ બાદ તેને આ આખી લિસ્ટમાં સ્થાન આપી શકાય ખરી. તો આ વર્ષે કોને મળ્યું? 3 પ્લેયર ટોટલ ઓલ ઓવર વર્લ્ડ. સૌરવ ગાંગુલી, અંજુમ ચોપરા આ બંને ભારતીય અને કેવિન પીટરસન ઇંગ્લેન્ડ. આ 3 પ્લેયર છે. તો આ મોસ્ટ આઈએમપી ફેક્ટ થાય. યાદ રાખજો કે વર્ષ 2026માં સમગ્ર વિશ્વમાંથી 3 એવા ક્રિકેટર છે જેને આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું છે. જે પૈકી સૌરવ ગાંગુલી, જે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન, અંજુમ ચોપરા એ પણ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન પણ મહિલા ક્રિકેટ વિંગમાં, અને સાથે કેવિન પીટરસન ઇંગ્લેન્ડ સાથે જોડાયેલા ક્રિકેટર. આ 3ના નામ યાદ રાખવા. એવું ન થાય કે માત્ર તમે અહીંયા સૌરવ ગાંગુલી અને અંજુમ ચોપરા બેને ટીક મારો. એ તો 2 ભારતીય છે, પણ તમને ઓલ ઓવર ટોટલ પૂછવામાં આવે તો કેવિન પીટરસનનો નામનો ઉલ્લેખ પણ તમારે કરવાનો છે. એટલે આ રીતે આ આખો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી બને. હા, તમને પૂછાય કે ભાઈ ભારતના કયા ક્રિકેટર, તો સૌરવ ગાંગુલી અને અંજુમ ચોપરા. સીસી એ ગ્રુપમાં 1 માર્ક્સની અંદર મુખ્ય પરીક્ષામાં જવાબ લખવાનો છે, એમાં પણ આ વસ્તુ રિપીટ થઈ શકે છે. હવે જો આ 3 નવા સભ્યોના ઉમેરા સાથે આઈસીસી હોલ ઓફ ફેમમાં કુલ સભ્યોની સંખ્યા 125 થઈ ગઈ. તો હવે 1 વર્ષ માટે તો ગણી લો કે લગભગ આમાં કોઈ ફેરફાર નહીં થાય. બરાબર. તો ટોટલ સંખ્યા 125. ભારત તરફથી મેં તમને કીધું કે ભાઈ સૌરવ ગાંગુલી 10મા પુરુષ ક્રિકેટર છે અને અંજુમ ચોપરા આ યાદીમાં સ્થાન મેળવનારા 3જા ભારતીય મહિલા ક્રિકેટર છે. ડાયના ઇદુલજી અને નીતુ ડેવિડ અગાઉના સમયમાં આ સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે. અંજુમ ચોપરા વન ડે ક્રિકેટમાં 1000 રન બનાવનારી અને 100 વન ડે મેચ રમનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર હતી. તો આટલા ફેક્ટ યાદ રાખો. ટોટલ ભારતના ખેલાડીઓની સંખ્યા હવે ત્યાં 13 જેટલી થઈ ચૂકી છે. એટલે મોસ્ટ આઈએમપી ફેક્ટ થાય. બીજું, સૌરવ ગાંગુલીના જીવન ઉપરથી આવતા વર્ષે એમની એક બાયોપિક મૂવી પણ આવવાની છે. એની પણ જાહેરાત થઈ છે અને રાજકુમાર એની અંદર મુખ્ય લીડ રોલ ભજવશે. તો આઈ થિંક આજનો જે આ લેક્ચર છે એમાં આપણે ખૂબ અગત્યના મુદ્દાઓને શક્ય એટલા સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપ સૌ દરેક લેક્ચર સાથે જોડાયેલા રહેજો. તમારી સફળતા એક દિવસમાં નથી પ્રાપ્ત થવાની. સફળતા માટે ચોક્કસ સમય લાગશે, પણ એ સમય એવો હોવો જોઈએ જે ભરપૂર મહેનતથી ભરાયેલો હોવો જોઈએ. એ સમય એવો હોવો જોઈએ દોસ્તો કે એ સમય ઉપર તમને પોતાને ભવિષ્યમાં ગૌરવ થવું જોઈએ કે યસ, મેં મારી બેસ્ટ એફર્ટ અને મહેનત લગાડી હતી. આવતીકાલે ફરીથી નવા લેક્ચર ટોપિક સાથે મળીએ છીએ. જય ભારત, જય હિન્દ.